સિવિલ હોસ્પિટલમાં ઝી 24 કલાકની ટીમનું રિયાલિટી ચેક. હોસ્પિટલના સ્ટાફને ડેન્ગ્યુ થયા બાદ રિયાલિટી ચેક કરવામાં આવ્યું. હોસ્પિટલની પીજી હોસ્ટેલમાં મચ્છરોનો ઉપદ્રવ જોવા મળ્યો. મેલેરિયા માટે કામ કરતી ટીમની કામગીરી સામે સવાલો થઈ રહ્યા છે. ડ્રેનેજ લાઇન અને દિવાલો પર લેકેજીસના કારણે મચ્છરોનો ઉપદ્રવ થઈ રહ્યો છે. સિવિલ હોસ્પિટલના જૂના ટ્રોમા સેન્ટરની બહાર એ બ્લોકમાં પાણીનું સતત લીકેજ થઈ રહ્યું છે. મહત્વનું છે કે ખાનગી એકમો પાસેથી હજારો રૂપિયાનો દંડ વસૂલતા પ્રશાસને સિવિલ હોસ્પિટલમાં મચ્છરોનો ઉપદ્રવ કેમ નથી દેખાતો તે એક સવાલ છે. આ છેલ્લા મહિનામાં અમારી પાસે લગભગ 24 એવા દર્દીઓ હતા કે જે હોસ્પિટલ સાથે સંકળાયેલા હતા અને એમને ડેન્ગ્યુના સસ્પિશનમાં રાખવામાં આવેલા, એમને સિમ્ટમ્સ દેખાતા હતા. હાલ હમણાં અમારી પાસે 3 થી 4 પેશન્ટો એવા છે કે જે હોસ્પિટલ સાથે સંકળાયેલા છે, જેને ડેન્ગ્યુ પોઝિટિવ દેખાય છે. સ્ટાફ અમારી પાસે જે છે છેલ્લા 3 મહિનામાં લગભગ 68 જેવા પેશન્ટો જે હતા એ હોસ્પિટલ જોડે સંકળાયેલા હતા અને ગયા મહિનામાં તમે જુઓ 1 થી 23 તારીખ આજે જે થઈ છે એમાં અમારી પાસે લગભગ 24 દર્દીઓ એવા હતા કે જેમને ડેન્ગ્યુ થયો અથવા સસ્પિશનમાં હતા અને જે તે રીતે હોસ્પિટલ જોડે કનેક્ટેડ હતા. સિઝન દરમિયાન અમારી પાસે ઓગસ્ટમાં 247 પેશન્ટ 247 પેશન્ટો હતા અને આ 21 દિવસમાં અમારી પાસે 268 પેશન્ટો દાખલ થયેલા છે, જે લોકોને ડેન્ગ્યુ હોવાની કન્ફર્મેશન થયું છે. આખા ગુજરાતમાં અત્યારે 2500 પેશન્ટ રોજના આપણે જોઈ રહ્યા છીએ. એ વખતે જે કારણો અન્ય જગ્યાએ હોય એ જ કારણો સિવિલ હોસ્પિટલમાં બી હશે. બીજી હોસ્ટેલ છે કે જ્યાં સતત મચ્છરોનો ઉપદ્રવ થઈ રહ્યો છે. મેલેરિયા માટે કામ કરતી ટીમ પર અનેક સવાલો થઈ રહ્યા છે. દિવાલો પર લેકેજીસના નિશાનો જોવા મળ્યા. એ બ્લોકમાં પાણીનું સતત લીકેજ પણ જોવા મળ્યું. અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ એ સિવિલ હોસ્પિટલ છે કે જેની પ્રિમાઇસીસ સૌથી મોટી છે અને એશિયાની સૌથી મોટી હોસ્પિટલ છે. ત્યારે હાલ અહીં જે રીતે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે, જેના કારણે 68 જેટલા ડૉક્ટરોને ડેન્ગ્યુ થયું છે. સાથે સાથે જ અત્યારે આની પરિસ્થિતિનો અંદાજ આપ મેળવી શકો છો. આપ જુઓ કે જ્યાં ડ્રેનેજ સિસ્ટમ છે તે પણ અહીં પાણી ઓવરફ્લો થઈને આસપાસનો જે વિસ્તાર છે એને કવર કરે છે, જેના કારણે જે મલેરિયાના મચ્છર હોય કે ડેન્ગ્યુના મચ્છર હોય ચોખ્ખા પાણીમાં જ થતા હોય છે. ક્યાંક પ્રશાસન હરહંમેશ એક જાહેરાત કરતું હોય છે, ભારણ મૂકતું હોય છે કે ચોખ્ખા પાણીનો ભરાવો ન થાય એ પ્રકારની કાળજી રાખવામાં આવે જેથી મચ્છરોનો ઉપદ્રવ ન થાય. પરંતુ અત્યારે અસારવા સિવિલ હોસ્પિટલની જે પ્રિમાઇસીસ છે, ખાસ કરીને પીજી એરિયા કે જ્યાં રેસિડેન્શિયલ ડૉક્ટરો રહેતા હોય, નર્સિંગ સ્ટાફ રહેતું હોય, એમની જવાબદારી છે કે જે દર્દીઓ આવે તેમને સારવાર આપે. પરંતુ અત્યારે આ ડૉક્ટરોની સારવાર કોણ આપશે અને તેમના સ્વાસ્થ્યની દેખભાળ કોણ કરશે તે સૌથી મોટો સવાલ છે. બીજી તરફ આપ એ દ્રશ્યો પણ જોઈ રહ્યા છો કે અહીં સીલન થઈ રહી છે, પાણી નીતરી રહ્યું છે, પરંતુ તેમ છતાં તેની કોઈ કાળજી રાખવામાં નથી આવતી અને આ જ બેદરકારીના કારણે મચ્છરોનો ઉપદ્રવ એટલો બધો વધી ગયો છે કે જેથી ડૉક્ટરોને ડેન્ગ્યુ થઈ રહ્યા છે. સાથે જ આસપાસનો જે વિસ્તાર છે, કહેવામાં આવે છે કે જે કાટમાળ છે ચોમાસા પહેલાં હટાવવું જોઈએ, ગંદકી ન રાખવી જોઈએ, પરંતુ હાલ જે પીજી એરિયા છે એ જાણે ગંદકીથી ખદબદાઈ રહ્યું હોય તે પ્રકારના દ્રશ્યો અહીં સામે આવી રહ્યા છે. નિશ્ચિત રૂપે કાળજી રાખવી જોઈએ, પરંતુ એવી કોઈ કાળજી નથી રાખવામાં આવતી. બેદરકારી જોવા મળી રહી છે. સરકારી પ્રશાસન, જુદા જુદા વિભાગ, મનપાનું આરોગ્ય વિભાગ હોય કે જિલ્લા પંચાયતનું આરોગ્ય વિભાગ હોય, એવા એકમોને સીલ કરે છે કે જ્યાં મચ્છરોનો ઉપદ્રવ થતો હોય, કાળજી ન રાખવામાં આવતી હોય. એવામાં અસારવા સિવિલ હોસ્પિટલ કે જે સૌથી મોટી પ્રિમાઇસીસ છે, અહીં મચ્છરોનો ઉપદ્રવ થઈ રહ્યો છે અને લોકો ડેન્ગ્યુ ગ્રસિત થઈ રહ્યા છે. એને કોણ સીલ કરશે, કોણ કાર્યવાહી કરશે તે સૌથી મોટો સવાલ છે. કેમેરામેન શૈલેષ બગડા સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ. તો સરકારી હોસ્પિટલોની હાલત શું છે આપ જુઓ. જૂના ટ્રોમા સેન્ટર બહારના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં ગંદકી જોવા મળી રહી છે અને તેની સાથે જે પાણી ભરેલું છે એમાં લાર્વા પણ મચ્છરોના જોવા મળી રહ્યા છે અને તેના કારણે સ્ટાફ પણ કેટલોક બીમાર છે. તેમને ડેન્ગ્યુની અસર પણ જોવા મળી છે. પીજી હોસ્ટેલની બહાર પણ આ જ પ્રકારની ગંદકી છે. ચોમાસાની સિઝન આવે એટલે અમદાવાદનું જે મેલેરિયા વિભાગ છે એ કાર્યવાહી કરે છે. એવા એકમો સામે અલગ અલગ જગ્યાએ તવાઈ બોલાવવામાં આવે છે કે જ્યાં મચ્છરોનું બ્રીડિંગ થતું હોય, જેથી મચ્છરોનો ઉપદ્રવ ઘટે અને લોકોને ડેન્ગ્યુ અને મલેરિયા જેવી બીમારી ન થાય.
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં અત્યારે હું ઉપસ્થિત છું. અહીં આપ જોઈ લો કે પીજી હોસ્ટેલ છે અને એ પીજી હોસ્ટેલની આસપાસ સ્ક્રેપ પડ્યું છે. આ સ્ક્રેપમાં જ્યારે વરસાદ પડે અને પાણી ભરાય ત્યારે એવા જ પાણીમાં એટલે કે ચોખ્ખા જ પાણીમાં હંમેશા ડેન્ગ્યુના અને મલેરિયાના જે મચ્છરો છે ઈંડા મૂકતા હોય છે. અત્યારે એક કુંડ છે, એ કુંડ આપ અત્યારે દ્રશ્યોમાં જોઈ શકો છો. અહીં સંખ્યાબંધ મચ્છરો જોઈ શકાય છે. ક્યાંક જે દેખરેખ રાખવી જોઈએ કે જેમાં ચોખ્ખું પાણી ભરાયેલું ન રહે, પરંતુ એવી કોઈ દેખરેખ રાખવામાં નથી આવતી. એક વિભાગ અહીં એલર્ટ હોવું જોઈએ જેનો અભાવ છે અને એટલા જ માટે અહીં છેલ્લા સિઝનમાં જોઈએ એટલે કે આ સિઝનમાં જોઈએ તો 67 થી 68 જેટલા જે ડૉક્ટરો છે, નર્સિંગ સ્ટાફ છે કે જેમને ડેન્ગ્યુ થયું છે. એક તરફ આ એ વિભાગ છે કે જ્યાં લોકો સારવાર લેવા માટે આવતા હોય છે, પરંતુ આ જ પ્રિમાઇસીસમાં એટલે કે સિવિલ હોસ્પિટલની પ્રિમાઇસીસમાં જ મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે. કોણ આ પાછળ જવાબદાર છે અને કોણ કયા વિભાગે કામગીરી નથી કરી એની સામે ક્યારે પગલાં લેવાશે તે પણ સૌથી મોટો સવાલ છે. કેમેરામેન શૈલેષ બગડા સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ.